ભગવાન પાસેથી શું માંગવું જોઈએ? એકવારની વાત છે, એક રાજા તેમની પ્રજાના હાલચાલ પૂછવા નગરમાં ચાલવા માટે નીકળ્યા. ફરતા ફરતા રાજાના પહેરેલા કુર્તાનું બટન તૂટી ગયું. રાજાએ મંત્રીને પૂછ્યું કે આ નગરમાં એવો કોઈ દરજી છે જે મારા કુર્તાનું બટન સીવી શકે? તે નગરમાં એક જ દરજી હતો. તે કપડાં સીવવાનું કામ કરતો હતો. તેને રાજાના સામે લઈ જવામાં આવ્યો. રાજાએ દરજીને પૂછ્યું કે શું તું મારા કુર્તાનું બટન સીવી શકીશ? દરજીએ રાજાને જવાબ આપતા કહ્યું કે આ કોઈ મુશ્કેલ કામ નથી. દરજીએ મંત્રી પાસેથી બટન લીધું અને 100 દોરાથી તરત જ રાજાના કુર્તાનું બટન સીવી નાખ્યું. કેમ કે બટન પણ રાજાનું હતું, ખાલી તેને પોતાના દોરાનો ઉપયોગ કર્યો હતો. રાજાએ દરજીને પૂછ્યું કે તું મારા કુર્તાનું બટન સીવવાના કેટલા પૈસા લઈશ? દરજીએ રાજાને કહ્યું કે રાજા રહેવા દો, કંઈ જ આપવાની જરૂર નથી. આટલા નાના કામ માટે શું પૈસા લેવાના? દરજીએ વિચાર્યું કે બટન તો રાજાનું જ હતું. તેણે તો માત્ર પોતાના દોરાનો ઉપયોગ કર્યો છે. રાજાએ ફરીથી દરજીને કહ્યું કે ના, એવું ના ચાલે, પૈસા તો લેવા પડે. છેવટે દરજીએ વિચાર્યું કે રાજા આટલી જીદ કરે છે તો 2 રૂપિયા માંગી લઉં છું. દરજીને પછી વિચાર આવ્યો કે રાજા પાછું એવું વિચારશે કે બટન લગાવવાના મારી પાસેથી 2 રૂપિયા લીધા તો નગરના લોકો પાસેથી કેટલા રૂપિયા લેતો હશે, કારણ કે તે જમાનામાં 2 રૂપિયાની કિંમત બહુ હતી. દરજીએ રાજાને કહ્યું કે રાજા, જે તમારી ઈચ્છા હોય તેટલા આપી દો. હવે રાજા તો રાજા કહેવાય, તેમને પોતાના હિસાબથી આપવાના હતા. ક્યાંક પૈસા આપવામાં તેમની ઇજ્જત ખરાબ ના થઈ જાય. એટલા માટે રાજાએ મંત્રીને કહ્યું અને આદેશ આપ્યો કે આ દરજીને 2 ગામ આપી દો. અહીંયા તો દરજી માત્ર 2 રૂપિયા માંગતો હતો, પણ રાજાએ તો 2 ગામ આપી દીધા. આ જ રીતે જ્યારે આપણે ભગવાન પર બધું છોડી દઈએ છીએ ત્યારે તે તેમની ઈચ્છા પ્રમાણે આપે છે. અને આપણે જાતે માંગીએ છીએ તો આપણને તેટલું જ મળે છે. ભગવાન તો કદાચ આપણે માગવાના હોય તેનાથી વધારે આપવાના હોય, પણ આપણે આપણી ઈચ્છાથી માંગીએ એટલે આપણને તેટલું જ મળે છે. એટલા માટે જ આપણે આપણું બધું જ ભગવાનને સમર્પિત કરી દેવું જોઈએ. ભગવાન પાસેથી ક્યારેય કશું જ ના માંગો. જે તેમની ઈચ્છાથી આપે તેનાથી સંતુષ્ટ રહો. ભગવાન જે કરે છે તે સારા માટે જ કરે છે તેવું વિચારીને જીવન જીવો. ભગવાન કોઈ દિવસ કોઈનું ખોટું કરતા નથી.